કોંગ્રેસની એક તો પેલા ક્યાંય ફૂલ ફ્લેજ કહી શકાય એવું એક તો કાર્યાલય નથી. રાજકોટથી માંડીને બીજે બધા અમદાવાદમાં છે તો ત્યાં ઝઘડો થાય ત્યારે આવે, બાકી ત્યાં એવો કોઈ રૂમ નથી. એક જમાનામાં સૌથી મોટી પાર્ટી અત્યારે તમે જો તળિયા ઝાટક થવા જઈ રહી છે તો એ શું કામ છે? એના પતનના કારણો. પ્રોબ્લેમ બીજો કાંઈ જ નથી, તમારો પ્રજા સાથેનો નાતો તૂટી ગયો છે. તમે કેવળ ને કેવળ મંચ ઉપર જ બિરાજો છો, બીજે ક્યાંય નહીં. રાહુલ ગાંધી અહીંયા પ્રચાર કરવા વિધાનસભાની ચૂંટણી લઈને આવ્યા હતા, દ્વારકાથી શરૂ કર્યું, સોમનાથમાં ગયા, જનોઈ પહેરી, માથે જનોઈ પહેરાવી, ખોટું પગે લાગ્યા, બધું કર્યું, પછી હરિવો. આ સૌથી મોટું ખામી આત્મમંથન આ કરવાની જરૂર છે કોંગ્રેસ, કે તમે લોકો કંઈક કરો છો, બધા ખખડો છો, કયો તો ખરા. હવે તમે કહેતા જ નથી. જોજો કપડા માર્કેટની બે બાજુ બધું હોય, પૂતળા મૂક્યા હોય, એને ડ્રેસ પહેર્યા હોય, શેઠિયા અંદર બેઠા હોય, અંદર સ્ટાફ હોય, બહાર બે માણસોને રાખ્યા હોય, એને કાંઈ કરવાનું નહીં. હાલો બેન આવો, અહીંયા આવતો રહ્યો, ભાઈ અહીંયા આવતો રહ્યો, મારી આવો આવો, બહુ સસ્તું છે. આવું ખાલી કમસે કમ બોલાવો તો સહી. સરદાર પટેલની જન્મ જયંતિ હોય તો ભારતીય જનતા પાર્ટી વાળા હાર પહેરાવે છે, તમને શું પેટમાં દુખે? તમે ઓફિસમાં બેઠા બેઠા પ્રેસ નોટે મોકલવાનું ટાળો છો. કોંગ્રેસમાં હતા ભાઈ આપણા પરમાર, જયરાજસિંહ પરમાર, ખાના હતા, પછી ન ઉપયોગ થયો તો ભાજપમાં વયા ગયા. તો આવી સારી સારી હસ્તીઓ જેને કહી શકાય એ પક્ષમાંથી તો પર થઈ જાય છે અને એને સ્થાન મળતું નથી. મગનભાઈ આવે નાચે કૂદે ટેસડા કરે ને આપણે ધડ માથે માથું નથી. હું બોલું બજાર હાંકડી, બરાબર, પાયની પેદાની ઘડી નવરાય નહીં. સર, આપણે ત્યાં તો એક આત્મમંથન જેવો શબ્દ છે. આપણે જોઈએ તો કોઈ પણ પાર્ટી હારી જાય ત્યારબાદ એ એવી રીતે વિચારો નથી કરતા કે શા કારણે હાર્યા અથવા કઈ રીતે આપણે હવે આગામી આ હાર છે ને આગામી સમયમાં જીતમાં પરિણમી શકાય. અને આપણે બહારના કલ્ચરમાં જોઈએ તો તે પ્રકારે તમામ વસ્તુઓ જોવા મળતી હોય છે. તો સર એને લઈને શું કહેશો? દર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બધા જેમ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી છે એને ધારા પરિણામ ન આવ્યા, 240 આવ્યા ત્યારે કીધું હતું. અને ઉત્તર પ્રદેશથી માંડીને લોકસભાની ચૂંટણીમાં જ્યારે ફેલ ગયા એની ધારણા કરી ત્યારે એણે પણ કીધું હતું કે અમારી ક્યાં કમી રહી ગઈ, શું પરિસ્થિતિ છે, મતદારો અમારી કઈ યોજના ગળે અમે મતદારો સુધી પહોંચાડી ન શક્યા, સંગઠનમાં શું ખામી રહી ગઈ, એ બધું જ અમે એમ કે એક બેઠકમાં આત્મચિંતન કરીશું, આત્મમંથન કરીશું. આ ઘીસી પીટી કેસેટ છે, બધા જ પક્ષો માટે કોમન છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે કોઈ પણ હોય, આત્મમંથન નામની કોઈ ચીજ હોતી નથી. એનું કારણ એટલા માટે છે કે તમે જ્યારે ટિકિટ આપો છો ત્યારે તમે આત્માને નથી પૂછતા, મગજને પૂછો છો, સેટિંગ કરો છો. તમારે પરિવારવાદ ચલાવવો છે, પૈસાનો વાદે ચલાવવો છે, પ્રદેશવાદે ચલાવવો છે, વર્ગવાદે ચલાવવો છે, બરાબર, ધર્મવાદે ચલાવવો છે. ત્યારે ટિકિટ આપતી વખતે તમે કશું જ વિચારતા નથી, તમારા ખુદના જ વાદ હોય છે એને તમે પ્રાધાન્ય આપો છો. પછી આત્મસેનું મંથન છેનું, કારણ કે તમે આત્માથી તો કોઈ નિર્ણય કર્યો જ નથી, બધું કર્યું છે દિમાગથી. દિલથી તો નહીં, દિમાગથી કર્યો છે. ક્યાંક ટિકિટો વેચી છે, ક્યાંક ટિકિટો તમે છે ને બાટી છે ને ક્યાંક ટિકિટો વેડફી છે. તમે લાયક ઉમેદવારને ટિકિટ આપો છો જ ક્યાં? એટલે આત્મમંથન જેવી કોઈ વાત હોતી નથી. આત્મચિંતન એ કરવું જોઈએ કે કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી હોવા છતાં દેશભરમાંથી ધીરે ધીરે ભૂસાતી શું કામ જાય છે? અને એ તમે કે હું તો શું ગમે તેને કે બધા જ કહી શકે એમ છે, પણ એને માનવું નથી. એનું શું છે? એક આપણામાં કહેવત છે કે જે ઓછું હોય એને આપણે આપીને વધારી શકાય, ઓછું લાગે એને કાંઈ વધારી ન શકાય. કારણ કે તમે ગમે એટલું ચારણીમાં કોઈ પાણી રહે, ચારણીમાં ગમે એટલું પાણી નાખો કે દરિયો નાખો, ચારણીમાં પાણી રહે, તમને ઓછું જ પડે છે તો એનો તો કોઈ ઈલાજ નથી. ઓછું હોય તો વધારી શકાય. એવી રીતે તમને ખબર જ છે, કોંગ્રેસને ખબર છે પણ માનવું નથી. શું ખબર છે? કોંગ્રેસ પાણીમાં રહીને મગરારે વેર કરી અને એમ કે છે કે મારે સલામત રહેવું, રહી શકે કોઈ દિવસ? તમારે પાણીમાં રહેવું છે અને પાછું મગરારે વેર કરીને એમ કહો છો કે નહીં નહીં અમને સલામત જીવવા દો. કોઈ જીવી શકાય? તમારે હિન્દુસ્તાનમાં રહેવું છે, 85% હિન્દુઓની અહીંયા વસ્તી છે અને એ હિન્દુઓ એવા નથી કે મુસ્લિમનો દ્રોહ કરે, એવું નથી. એ હિન્દુ છે, મુસ્લિમ બેને ધર્મનો ડખો છે, એ વિચારધારાનો હોઈ શકે, પણ કોઈ હિન્દુએ ક્યારે એમ માન્યું કે આ મુસલમાન છે એટલે હાલો આપણે હુમલો કરીએ, એવું તો છે નહીં. તે મુસલમાનમાં ઓવેસી જેવા જવા દો, લાખો કરોડો મુસલમાન એવા છે, એ બધા હંપીને રેત છે ને આપણી નજર સામે છે ને જાય.
તમે સમજો આજની તારીખે મોટા ભાગમાં તમારી ભગવાનના જેટલા વાઘા અયોધ્યામાં પણ બનાવે છે મુસ્લિમ પરિવાર બનાવે છે. બોલો, પતંગનો તહેવાર આપણે ઉજવીએ છીએ, પતંગ બનાવે છે મુસ્લિમ સમાજ. હવે રશિયાથી કે ચીનથી રાખડી આવે, ત્યાં ચીનમાં તો કઈ છે જ નહીં, રક્ષા નામે બંધન કે કોઈ ચીજ, તો પણ ત્યાંથી રાખડી આવે છે. એટલે આ વ્યાવસાયિક રીતે તમે જો તો કરોડો લોકો હિન્દુ મુસ્લિમ બધા એક છે. આ ડખો શું છે, આપણને લાગે કે આ હું બોલીએ એ કોઈ રેણ કરવાનું જ બોલતો, પણ તમે માઇકમાં બોલો એ સંભળાય છે અને ઓડિયન્સમાં બોલેલાનું સંભળાતું નથી. જ્યારે કે સૌથી વધુ બહુમતી ઓડિયન્સની હોય છે. બોલનારો માઇકમાં એક હોય છે, ઓવેસી કે તોગડિયા, કોઈ પણ સમજો આપણામાં. હવે આ લોકો બોલે એ સંભળાય, એને માઇક મળે, એને ટીવીમાં હાઇલાઇટ થાય, એના વિડીયોઝ બને, સોશિયલ મીડિયામાં મુકાય, એટલે આખી મૌલાના જે બ્રિગેડ છે એ લોકો જે બોલતા હોય એ વાયરલ એવી રીતે કરવામાં, પછી કટ્ટર હિન્દુ હોય ને એ વાયરલ કરે, જુઓ આ બધાનો ઈરાદો શું છે, આમ એમ કરીને વેમનસ્ય ફેલાવે. પણ આજની તારીખે જ્યાં આપણે બેઠા છીએ જે વિસ્તારમાં, આ વિસ્તાર નામ છે સદર વિસ્તાર, આમ તો રાજકોટનો સદર વિસ્તાર એટલે એ મુસ્લિમ કોમ્યુનિટીનો વિસ્તાર છે. હવે આપણે ટેસ્ટથી બેઠા, ક્યાં છે કંઈ આપણને ક્યાંય એવું ગભરાહટ લાગે છે? બિલકુલ નહીં, એને નથી લાગતો. બધા હળી મળીને લહેર કરીએ છીએ. તો સવાલ એ છે કે આત્મમંથન એ કરવું જોઈએ કોંગ્રેસે, આપણે ક્યાં કાચા પડીએ છીએ. તમે મુસ્લિમ સમાજને આદર આપો, કોઈ વાંધો નથી. ભારતીય જનતા પાર્ટીનો સેલ છે, લઘુમતી સેલ છે જ, એમાં લાખો મુસ્લિમો છે. ઉત્તર પ્રદેશમાં હમણાં ચૂંટણી, પેટા ચૂંટણી થઈ, 9 પેટા ચૂંટણીમાંથી 7માં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો, યોગી આદિત્યનાથનો. એમાંની 3 જગ્યા તો બાકાયદા મુસ્લિમ કોમ્યુનિટીની છે, જેને ભાજપને મત આપ્યા. લ્યો ચાલો, અત્યારે હમણાં લેટેસ્ટ વાત કરું તો આખે આખો સમાજ કોઈ દી સોડારૂપ હોય નહીં. સમાજના કેટલાક લોકો જે છે એ હંમેશા બરગલાવતા હોય છે પોતાના સ્વાર્થ માટે. કોંગ્રેસે આત્મમંથન એ કરવું જોઈએ કે આપણી કચાશ શું છે. તમારી કચાશ છે આઈડિયોલોજીની. તમે મુસલમાનને વર્ગને કે અચ્છા હિન્દુ મુસ્લિમ જ શું કામ, ક્રિશ્ચન પણ છે, શીખ પણ છે, બૌદ્ધ પણ છે. તમે એનું કેમ કોઈ દી નામ નથી લેતા? પારસી છે, એ તો લઘુમતી તો એ છે. તમે કોઈ દી પારસી માટે થઈને કીધું કે આપણે ચાલો પારસીની પદ્ધતિનો તહેવાર છે તો આપણે સાથે ઉજવીએ જેથી કોમી એકતાના ઓલા દર્શન થાય, એવું તો કોઈ દી કહેતા નથી. તમે ગુરુદ્વારામાં જઈને કોઈ દી માથે ઓઢીને કીધું છે કે ભાઈ આ વખતે ગુરુ નાનકજીનો જન્મદિવસ છે કે યા તો કોઈ પણ એની તિથિ હોય કે જે સારો પર્વ હોય પંજાબી લોકોનો, તો ક્યારે તમે એમાં ભાડ્યા છો કે એમાં તમે શિરકત કરી હોય, યા તો તમે પણ એનું આયોજન કર્યું હોય કોંગ્રેસે? તો એવું તો આપણે ભાડ્યું નથી. કેવળ ઈદના દિવસે જ તમારે એમ કે જે કહેવાય કાર્યક્રમો કરવા, અને એને તમે જો એમ માનતા હો કે અમે કોમી એકતાની વાત કરીએ તો ખોટી વાત છે. કોમમાં બધી કોમ આવવી જોઈએ. અચ્છા તમે કરો, એમાં કોઈ ફરક નહીં, સારી વાત છે, કરો. મુસ્લિમ સમાજનું કરો તો મેં કીધું આમ સારી વાત, પણ તો એવું તમે હિન્દુનું કરો ભલા માણા. નવરાત્રિથી માંડીને દુનિયાભરના આપણા તહેવારો છે, તો કોંગ્રેસે એ કરવું જોઈએ ને. હું તો તમને સિમ્પલ દાખલો આપું. દરેક રાજકોટ, જુનાગઢ, જાફરાબાદ, મુંબઈ, અહીંયા તમે ગમે ત્યાં જુઓ, કોઈ જગ્યાએ એવું તો નથી કે મહાન હસ્તીઓની પ્રતિમા ન હોય, એવું તો છે નહીં. સરદાર પટેલથી માંડીને બધાય નહીં. હવે સરદાર પટેલ ને મહાત્મા ગાંધી ને પંડિત નહેરુથી માંડીને અમુક લોકો જે છે એ તો એ કોઈ પક્ષની તો ઓલામાં આવે નહીં. એ તો આપણે ભારતની રાષ્ટ્રીય બધી વિભૂતિઓ છે. તો સરદાર પટેલની જન્મ જયંતિ હોય તો ભારતીય જનતા પાર્ટી વાળા હાર પહેરાવે છે, તમને શું પેટમાં દુખે? તમે ઓફિસમાં બેઠા બેઠા પ્રેસ નોટે મોકલવાનું ટાળો છો, અને પછી કહો છો અમને મત, કોણ શું કામ મત આપે મને કયો? અને ભાજપવાળા ભલે હું કોઈ દેખાડો તો દેખાડો, ચાલો તમારી દ્રષ્ટિએ તમે કહેતા હો કોંગ્રેસની દ્રષ્ટિએ કે આ લોકોને આવું બધું નાટક આવડે છે, તમે કરો, કોણ ના પાડે? આવે છે તો કરો. નિષ્ક્રિય કરતા સક્રિયતા. બિલકુલ, આખી દુનિયા નિયમ છે ને. આ જગત દુર્જનોની સક્રિયતાથી એટલું પીડિત નતું જેટલું સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડિત છે. તમારે પેલેસ પોલિટિક્સ કરવું છે, બહાર નીકળવું નથી, પ્રજા સુધી પહોંચવું નથી. ભાઈ પ્રેસ મીડિયા છે, જેમ કે આપણું તમારું ટેલી મીડિયા છે, મારું પ્રિન્ટ મીડિયા છે. પ્રેસ નોટની કોણ ના પાડે છાપવાની? ફ્રીમાં છાપીએ છીએ. આ મોરારી બાપુ ક્યાં પૈસા આપ્યા છે? નથી ભરાય. છાપા નથી ભરાતા, 2-3 પાના નથી આવતા. ક્યાં એને ક્યાંય કોન્ટેક્ટ કર્યો છે અમારો? કોઈને પૈસા આપ્યા? કોઈને કશું જ નથી. સારું છે તો સમાજ છાપે જ છે સાહેબ, સમજી લો. તો કોંગ્રેસની એક તો પેલા ક્યાંય
ફૂલ ફ્લેજ કહી શકાય એવું એક તો કાર્યાલય નથી. રાજકોટથી માંડીને બીજે બધા અમદાવાદમાં છે તો ત્યાં ઝઘડો થાય ત્યારે આવે, બાકી ત્યાં એવો કોઈ રૂમ નથી કે ભાઈ આ એક પ્રકારનો પ્રેસ મીડિયાને લગતો કોઈ રૂમ હોય અને ત્યાં એવરીડે બ્રીફિંગ થાય. તમારા પ્રેસ નોટ લખવાવાળા બે સારા પત્રકારો હોય, 2, 4, 5, આમ તો ટીમ હોવી જોઈએ કે કારણ કે કાર્યક્રમો તો બનતા જ રહે છે. તો એ બધા કાર્યક્રમો તમારે હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે આપણા ઓડિયન્સને વ્યુઅર્સને પણ ખબર પડે. ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ એ ગધેડો છે એ છપાણું બધે કે શક્તિ પ્રદર્શન કરે યા તો શક્તિ સિંહની સામે પ્રદર્શન કરે છે, કાંઈક નવું કરવા જઈ રહ્યા છે, કાંઈક માગવા જઈ રહ્યા છે વગેરે. આ બધો પિંજણ આવી. હવે ગઈકાલે 26/11 હતી, ઉજવાઈ ગયો. આવી એક લીટી ક્યાંય છે? 20,000 લોકો ત્યાં ભેગા થયા હતા કે નતા થયા, 5,000 થયા હતા કે 25,000 થયા હતા, ત્યાં ભાષણમાં કોણ શું બોલ્યું, કોને શું ઈરાદો છે, કોના વર્ઝનમાં શું પોલિટિકલી એંગલ હતો, આવ્યું ક્યાંય એક લીટી પણ? આ સૌથી મોટું ખામી. આત્મમંથન આ કરવાની જરૂર છે કોંગ્રેસ કે તમે લોકો કંઈક કરો છો બધા ખખડો છો કયો તો ખરા. હવે તમે કહેતા જ નથી. હવે પત્રકાર પોતે આવીને લખે તો કોઈ શું કામ લખે ને એના જેવું છે. તમારા તરફથી પ્રેસ નોટ આવી જોઈએ કે ભાઈ ભરતસિંહ સોલંકીનો જન્મ આ રીતે ઉજવાનો, એમાં એને આટલી મહત્વપૂર્ણ વાત કરી, હાઈકમાન્ડનો આ મેસેજ આપ્યો અથવા તો બીજા બધાને મેસેજ આપ્યો, સ્વયં આખી કોંગ્રેસને મેસેજ આપ્યો. જે કાંઈ હોય તે એની સારી બાજુ જે છે એ આપવી જોઈએ ને, એ તો કરવું નથી. પછી જ્યાં જ્યાં તમારી પાર્ટીને નુકસાન થયું હોય કોંગ્રેસને, તો તમે સમજો તો સહી કે ભાઈ ક્યાં ખામી રાખી. પૂછો 5 લોકોને બૌદ્ધિકોને. બિરબલ અકબર મહાન નતો, એને બિરબલ સહિતના 9 રત્નો રાખ્યા હતા એટલે એ મહાન થઈ ગયો, ઇતિહાસમાં દર્જ થયા. તો આપણે પણ કોંગ્રેસે પણ કમસે કમ ઉછીની બુદ્ધિ લ્યો. શું વાંધો છે? મુકેશ અંબાણીને ક્યાં બોલ પીલતા આવડે છે? એકે એશિયાની સૌથી મોટી રિફાઇનરી ચલાવે છે ને, અને છોકરા છોકરીના લગ્નમાં ડિસ્કો કરે, ઠમક ઠમક કરે, કાંઈ એને કાંઈ ચિંતા નથી કે ભાઈ ઓહો હું આમ કરી તો ચેકમાં સહી કોણ કરશે, ઓલી કોરના બિલ કોણ કરશે, ઓલાના પગાર કોણ કરશે, માલ મગાવ્યાનું શું થાય, એક્સપોર્ટ ઇમ્પોર્ટનું શું ત્યાં શેર બજારમાં શું થયું, ભાવ ઘટ્યા કે વધ્યા, કાંઈ ચિંતા છે નથી. શું કામ? એણે બુદ્ધિશાળી લોકો ઉછીના લીધા. બોલો તમારો ભાવ, તમારો ભાવ મારું કામ. હવે બધું જ એમને મારે આ ડિસ્કો કરે આખું ખાનદાન. એને એવો ટાઈમે મળી જાય, ગણપતિનો ઉત્સવ કરે, શાહરૂખ ખાને આવે ને છગનભાઈ આવે, મગનભાઈ આવે, નાચે કૂદે ટેસડા કરે ને આપણે ધડ માથે માથું નથી, હું પોળો બજાર હાંકડી, બરાબર, પાયની પેજાની ઘડી નવરાય નહીં. તો કોંગ્રેસની હાલત આ છે કે એને કોઈ પણ હિસાબે મીડિયા મેનેજમેન્ટ એ પણ આવડતું નથી અથવા તો એનામાં ખામી છે. પછી એની જે તુષ્ટિકરણની નીતિ ખુલ્લી પડી જાય છે, એ હદે છે. જે તમે સેક્યુલર શબ્દ વાપરો એ કોઈને ગળે તો હાલો, તમને તમારો આદર્શ ભલે સારો હોય, તમારે જ્યાં માલ વેચવો હોય, એક જૈન સાધુ થઈ ગયા, એણે બહુ સારી વાત કરેલી કે તમારે તમારી વાત કંઈક પેલા કરવી હોય તો તમે તમારી રીતે કરો, પણ જો સામેવાળું એટલે કે ઓડિયન્સ કે કોઈ પણ વ્યક્તિ ન સમજે તો એને એની ભાષામાં વાત કરો. પણ વાત કમસે કમ થવી જોઈએ ને, એની ભાષામાં વાત કરો. નરેન્દ્ર મોદી તો ગુજરાતી છે, હિન્દીમાં બોલે છે કે નહીં? મોરારી બાપુ તલગાદડા છે, કથા હિન્દીમાં કરે છે કે નહીં? બીજે જાય છે ત્યાં, કારણ કે એને સમજાવવું છે. અમારે વિજયકુમાર શાસ્ત્રીજી કરીને ગુરુદેવ છે રાજકોટમાં, માલસર નર્મદા કાંઠે આશ્રમ છે એનો. એને ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં આપણું કર્મકાંડ શરૂ કર્યું, અંગ્રેજી સહિતની ભાષાઓમાં. કારણ કે જે લોકો આપણને અંધશ્રદ્ધાળુ માને છે અને આપણી જે વેદ પુરાણ જે છે એને એ લોકો જે સિમ્પલ થોથા માને છે, એને ખબર નથી કે એની ભીતર શું પડ્યું છે. મુજ તણા ખારા નીર જોઈને મોન ફેરે મર જીવા મારા તળિયા તપાઈ જો તને કુબેર વામણો લાગશે. આપણા શાસ્ત્રમાં જે ઊંડાણ છે એ વાતનું પછી શું કર્યું? હવે આપણે કેવું હોય એને ખબર નથી એટલે એ કે છે. મેં દક્ષિણ આફ્રિકા નથી જોયું એટલે એ તો છે કે નહીં? મેં નથી જોયું. હું કહું આવું કઈ હોય નહીં તો એ તો મારી માન્યતા છે. એટલે આ લોકોએ વિજયકુમાર શાસ્ત્રી જે ગુરુદેવ તરીકે પ્રખ્યાત છે માલસરમાં આશ્રમમાં, એને ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં કર્મકાંડ એને ભણાવવાનું શરૂ કર્યું. આપની જાણ ખાતર ચાર્ટર્ડ પ્લેન લઈને સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં જે તેના રાષ્ટ્રપતિઓના ઘરે એને યજ્ઞ કર્યા છે. ચાર્ટર્ડ પ્લેનમાં જાય અહીંથી બધા ઓલા ઋષિકુમારોને લઈને, અને અંગ્રેજીમાં કે એની ભાષામાં વાત કરે. જ્યારે આ બધું કર્મકાંડની વાત કરે અંગ્રેજી, ત્યારે ઓલાને ટપો પડે કે ઓહો આ તો એવડી મોટી વાત છે, એટલે એ લોકો ઘોડી વળી જાય આપણી ભાષામાં. તો તમે સમજાવો તો સહી. એમ કોંગ્રેસે
પ્રજા એની વાત શું કામ નથી સ્વીકારતી એ પછી તો પ્રજાને એની ભાષામાં વાત કરવી જોઈએ. શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ બીજો કાંઈ જ નથી. તમારો પ્રજા સાથેનો નાતો તૂટી ગયો છે. તમે કેવળ ને કેવળ મંચ ઉપર જ બિરાજો છો, બીજે ક્યાંય નહીં. રાહુલ ગાંધી અહીંયા પ્રચાર કરવા વિધાનસભાની ચૂંટણી લઈને આવ્યા હતા, દ્વારકાથી શરૂ કર્યું, સોમનાથમાં ગયા, જનોઈ પહેરી, માથે જનોઈ પહેરાવી, ખોટે પગે લાગ્યા, બધું કર્યું, પછી હરિઓમ. આ તમારું જે પ્રાસંગિકતા છે, ખાલી ફોટોજેનિક તમારું જે હિન્દુત્વ હોય કે બાકી બધું હોય, તો પ્રજા મૂર્ખ તો નથી સાહેબ. એમાં હવેની પ્રજા સોશિયલ મીડિયાનો જ્યારે પરાકાષ્ઠા છે ત્યારે, એટલે કોંગ્રેસે જેમ સુપ્રીમ કોર્ટે મેં આપને કીધું એમ કે એણે સ્વયં ચંદ્રબાબુ નાયડુનો દાખલો ટાંકીને ટાંક્યો, તમે હારો ત્યારે તમે આવું માથા પછાડો એ સારું નથી. તમે તમારી જાતને તપાસો. એટલે કોંગ્રેસે બિલકુલ વૈચારિક રીતે આખું મહામંથન કરવું પડશે. કારણ કે તમે એક જમાનામાં સૌથી મોટી પાર્ટી અત્યારે તમે જો તળિયા ઝાટક થવા જઈ રહી છે, તો એ શું કામ છે? એના પતનના કારણો કેટલાક બૌદ્ધિક લોકોને પૂછીને એ કરે ને, એ અમલમાં મૂકવાના હોય તો, અમલમાં મૂકવાના ન હોય ને ખાલી તમારે સાંભળવું હોય તો કોંગ્રેસની હાલત સુધરે એવું લાગતું નથી. જી સર, આપણે જોઈએ તો મહારાષ્ટ્રની ચૂંટણી બાદ કોંગ્રેસને આ જે પરિણામના ફળ છે તે ખાટા લાગી રહ્યા છે. એમાં પણ આપણે જોઈએ તો એક વાવની બેઠક હતી તે પણ કોંગ્રેસે ગુમાવી દીધી છે. ગેનીબેન જે લોકસભાની ચૂંટણીમાં જીતા હતા, એ બેઠક બનાસકાંઠાની જીતા હતા, એમની ખુદની જે બેઠક ખાલી કરી હતી એ હારી ગઈ. તો આમાં સર કચાશ ક્યાં પડે છે? ઓવરઓલ બધી જ જગ્યાએ એક જ રીતે કચાશ પડે છે. પછી કેટલાક પેટા પ્રશ્નો તમે કાઢીએ જુદા છે. પેટા પ્રશ્નોમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે સામ દામ દંડ ભેદ બધું હતું, પણ એના કરતાં એનું જે સંગઠન છે ભારતીય જનતા પાર્ટીનું, ગ્રાસરૂટ લેવલનું સંગઠન છે, માઇક્રો પ્લાનિંગ છે, બૂથ લેવલના લોકો છે, પેજ પ્રમુખો છે, આ બધું જે છે ને, બીજું અહીંથી ઘરેથી મતદારોને બૂથ સુધી લઈ જવાની વ્યવસ્થા છે, વાહન સહિતની, રાઈટ, બુંદી ગાંઠિયા ખવડાવે. તો આ બધું હવે, કારણ કે બધાને જો મતદારોને ખબર છે, પહેલા એવું હતું મતદારોને એમ હતું કે આ બધા આપણે, કારણ કે એના મગજમાં તો મહાત્મા ગાંધીઓ જ હતા કે ભાઈ દેશ માટે ખપી જનારા લોકો છે. હવે બધાને ખબર પડી ગઈ કે આપણે જરાક ખોટા હતા, અથવા તો એ યુગ પૂરો થઈ ગયો. હવે પોલિટિક્સ એ એક પ્રોફેશન છે, કેરિયર છે, એ કોર્પોરેટ કલ્ચરથી હાલે છે, બિઝનેસ છે, કાયદેસરનો ધંધો. અને ધંધો તમારે કરવો તો ગ્રાહકોને ગમે એમ કે, હવે મતદારો શબ્દ ન વાપરો, તમારે ગ્રાહકો તમારા જે છે એને તમારે તમારી દુકાન સુધી તો લાવવા જોઈએ કે નહીં? તમે અહીંયા રાજકોટથી માંડીને મુંબઈની કોઈ પણ સારી, મુંબઈની ક્રાફ્ટ માર્કેટ જુઓ કે રાજકોટની કપડા માર્કેટ જુઓ, તમે જોજો કપડા માર્કેટની બે બાજુ બધું હોય, પૂતળા મૂક્યા હોય, એને ડ્રેસ પહેર્યા હોય, શેઠિયા અંદર બેઠા હોય, અંદર એ સ્ટાફ હોય, પણ બહાર બે માણસોને રાખ્યા હોય, એને કાંઈ કરવાનું નહીં. હાલો બેન આવો, અહીંયા આવતો રહ્યો, ભાઈ અહીંયા આવતો રહ્યો, મારી આવો આવો, બહુ સસ્તું છે, આવું ખાલી કમસે કમ બોલાવો તો સહી. કારણ કે તમારે ધંધો કરવો છે, આવે નહીં તો ઘેર ગયા, પણ કમસે કમ તમે ક્યાંય સસ્તું છે, સારું છે, કાંઈક પણ બોલો, કદાચ ગ્રાહકને લેવાની ઈચ્છા હોય તો આવી જાય. એમ કોંગ્રેસે હવે જે તે મતદારો, હું તો એને ગ્રાહક જ કહું સાહેબ, કે એ લોકો, કારણ કે હવે બધા કમિટેડ થઈ ગયા છે. જુઓ, એટલે હું ગ્રાહક શબ્દ વાપરું કે લોકતંત્ર માટે થઈને પેલા શું હતું, ન્યુટ્રલ બહુ હતા, નિષ્પક્ષ, લોકોને કોઈ કમિટેડ વાળી વાત નહીં, સારું હોય ને દેવું, દેશ માટે દેતા હતા મતદાન. હવે દેશ એ ગૌણ થઈ ગયો છે. બીજી રીતે કમિટેડ થઈ ગયા છે પક્ષ અને ઉમેદવાર, અને પક્ષ અને ઉમેદવારમાં પાછા પોતાના માપદંડ જુદા છે. આપણી જ્ઞાતિનો છે, આપણો છે, આ બધું એવું થઈ ગયું છે. એટલે હું તમને કહું કે હવે આ ગ્રાહક અને વેપારી જેવી વાત થઈ ગઈ છે મતદાનની. તો કોંગ્રેસે કમસે કમ એની દુકાનની બહાર, એટલે એની ઓફિસની બહાર કે એના કાર્યક્રમોમાં એને લોકોને આકર્ષે એવી બધી વાતો કરવી. આકર્ષો એટલે ભૂરકી છાંટવાનું નહીં, ઉલ્લુ બનાવવાનું નહીં, બલકે તમે જે વાત કરી રહ્યા છો વિપક્ષની વિરુદ્ધની, એટલે કે શાસક પક્ષની વિરુદ્ધની, એ લોકોને ગળે ઉતરે એવી વાત કરવી જોઈએ. સારામાં સારા ઓરેટર રાખવા જોઈએ, બોલી શકે સુંદર. ભારતીય જનતા પાર્ટીમાં પ્રવચનકારોની કોઈ તાણ નથી. તો તમે એવા લોકો, હવે આ તો તમને કહું, દરેકને પોતાની બાકીની બધી મુબારક છે, એટલે વૈયક્તિક રીતે ટીકા ન થાય, પણ તમે ખડગે સાહેબને સાંભળો, પેલાથી હું બોલે રામ જાણે, બરાબર છે? તો એવી રીતે તમે ક્યાંથી મેળ પડે? હવે તમે પ્રિયંકા ગાંધીને મૂકો, કોઈ વાંધો નથી, બરાબર, સચિન પાયલોટને મૂકો, કોઈ વાંધો નથી, આવા લોકો છે જ. તો જે તેજો તર્રાર છે બોલવામાં, સારા છે, શાલીન છે, એવા લોકો, જે પ્રવક્તાઓ તમે જે ડિબેટમાં આવે છે, એમાં તમે જુઓ કેટલાય લોકો એવા છે કે જે લોકો, આપણો ભાઈ ડોક્ટર હેમાંગ રાવલ, એ પણ એમાંના એક છે, નિશાંત રાવલ વડોદરાના,
એ પણ બહુ બુદ્ધિશાળી ભણેલા ગણેલા લોકો છે. આવા લોકોને પ્રોજેક્ટ કરવા જોઈએ, પ્રજા સમક્ષ મૂકવા જોઈએ. જો એ પેનલમાં આવીને ભારતીય જનતા પાર્ટીથી માંડીને દરેક લોકોને હંફાવી શકતા હોય તો પ્રજાને તો વાત ગળે ઉતારી જ શકે. પણ આવું કરવું નથી. કોંગ્રેસમાં હતા ભાઈ આપણા પરમાર, જયરાજસિંહ પરમાર, ખાના હતા, પછી નો ઉપયોગ થયો તો ભાજપમાં વયા ગયા. તો આવી સારી સારી હસ્તીઓ જેને કહી શકાય એ પક્ષમાંથી તો પર થઈ જાય છે અને એને સ્થાન મળતું નથી. એટલે જ કોંગ્રેસે આત્મમંથનની ખાલી વાત કર્યા કરવા કરતા કેટલીક વાતો બૌદ્ધિકો લોકો પાસેથી જાણીને અમલમાં મૂકવાની શરૂઆત કરવી જોઈએ. તો એનું ભવિષ્ય ઉજ્જવળ થશે. અન્યથા આમને આમ ખરખરો કર્યા રહેશો અને ઈવીએમ તમે ન ભારત છોડશે ન તમારું એનાથી ભારત જોડાશે. તમે આમને છાતી પીટા કરશો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.